કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર. ઈ બોર્ડ 14માં દબાણ હટાવ કાર્યવાહી. મ્યુનિસિપલ કમિશનર અનુ મહેશ બાબુની ઓચિંતી મુલાકાત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. કમિશનરની સૂચનાઓના પગલે ઈ બોર્ડ નંબર 14 વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવા બજાર અને મંગળ બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા પર થયેલા દબાણો અને ઓટલા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણોના કારણે નાગરિકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે અનેક ફરિયાદો આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈ દબાણ શાખા એક્શનમાં આવી હતી. પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ચર્ચા પણ જોવા મળી હતી. કમિશનરની વિઝિટ બાદ તરત જ થયેલી આ કાર્યવાહીથી પાલિકા તંત્ર હવે મેદાનમાં ઉતર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે દબાણ હટાવ અભિયાન ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 14ના વિસ્તારમાં નવા બજાર જે ટ્રાફિક જામ થાય છે, ઘણી સમસ્યા થાય છે એથી પસાર થતા, તો દુકાનોની આગળ ઓટલા અને ઓટલાની બહાર સામાન મૂકતા હતા, એટલે એ ઓટલાઓ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વોર્ડ ઓફિસર શ્રી અને દબાણ શાખાની ટીમ પણ આવનાર દિવસોમાં પાર્કિંગ સંદર્ભે પણ ઝુંબેશ ચાલશે. કામગીરી ચાલુ જ છે. જેસીબી કોઈને વાલા દવલાની નીતિ વગર જેટલા લાઈનમાં આવે છે એ લોકોના તમામ ઓટલાઓ જેટલા દબાણો છે તે દૂર કરીએ છીએ અને અમે નવા બજારના વેપારીઓને વિનંતી કરીએ છીએ કે તમે હવેથી લોકોને પબ્લિકને ચાલવા અવર જવર રસ્તો રહે એ રીતે તમને વિનંતી કરીએ છીએ. કોઈને નુકસાન ના થાય અને કોઈની દુકાન સીલ ના કરવી પડે એ રીતે લટકણિયા કે કોઈ પણ દબાણનું કરશો નહીં. ચાલુ જ છે, તમે જોઈ શકો છો અને રોજે રોજ ચાલુ રહેશે. હવે